अरे 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 उभी रे धीरे धीरे हाँ वाह वाह ये छोकरी डिस्को करती जाए ले 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 अरे 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 ओह पूगी गई क्या આવી ગઈ પીયુ મીરા પાસે क्या क्या मीरा એવું છે હાલો પેલા જય શ્રી કૃષ્ણ ઉઈડુ ઉઈડુ ઈસે ને પ્રિયલ અમારે જા છે જાય દી અહીં આ લે પછી એને ફૂક મારીને ઉડાડે પછી કે ઉઈડુ ઉઈડુ જોજો હાલ 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 માર ફૂક હાલ આમ જો ત્યાં જાઉં પતરું હે જો ધીરે ધીરે હાલ બસ હવે હાલ હાલ ઉડાડ હાલ બ ત્યાં ગોચરમાં નહીં જવાનું ત્યાં બાવ જ બકું ભર લે બસ ત્યાંથી ઉડાડ હાલ ઉડા ઉડાડ બ બ માર ફૂક જો ઉઈડુ અહીં આવી ગયું આવ્યું હે હે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય ઓય બાપા ભાઈગું ભાઈગું એ પકડી રાખી એ બાઈકમાં એ બાઈક પકડાઈ ગઈ એટલે જો પ્રિયલ અટાણને ચોટીને વાર લીધી પ્રિયલ છે ને મારો જે અલાર્મ 9 વાગ્યો ને 6 વાગ્યાની પહેલાં ઉઠી ગઈ તો હમણાં છે ને અમારે યાર ઉઠે છે હાલ આવે આ બાજુ આવતી રહે એ છે ને હમણાં જો વાં ભરતી નાખીને લીમડા બાજુની આ બાંધતા નહીં હતા આપણે મીરાને આપણે અહીં બાંધીએ પછી ત્યાં જરાક પાણી છાંટીને સરખું જમી જાય ને અસલ પછી ત્યાં બાંધવાની છે એ બધી છે ને અમારે મીરા રાડું નાખતી હતી એ મીરા પ્રિયલ મને કહેવાય આને કે નાખી દે કે રાડું નાખે મેં એને ખળ નાખ્યું હતી જો એ ખાઈ છે ને પ્રિયલ અહીંયા છે ને જો ગરબો લઈને રમવા આવી વાઇટકોન સમસીને લઈને જો આવે ને પ્રિયલના પપ્પા એ વાં કામ કરે જોડિયામાં છે ને ખેતરમાં ગાય હાટું ખડ કાઢવા ગઈ હતી ને થોડુંક મોડું થઈ ગયું નકર 8 વાગે 8:30 વાગે નાસ્તો કરી લઈએ એ નાસ્તો તો બધાનો થઈ ગયો ને હવે છે ને ઘરમાં કામ કરવા જાય પ્રિયલ અહીં થોડું રમે ને પપ્પા જાય છે ને ક્યારે બાજુ ધ્યાન રાખશે સીતારામ પ્રિયલ શું કરે ધૂળમાં રમે પ્રિયલની ચોટી કોની વાર દીધી પ્રિયલ વેલી ઉઠીને રમતી હતી ને દાદી પાસે હું ખેતરમાં ખડ કાઢવા ગઈ હતી હાલો તો જો પ્રિયલ રમે ને અહીંયા આવી ગયા પ્રિયલના પપ્પા પાસે ગરમીના રેબઝેબ ને તડકો માથે લઈ લીધો 9:30 થવા આવ્યા કયારના લઈ ગયા હું આમ ગઈ તમે હું આ ખેતરમાં ગઈ તમે અહીં ખેતરમાં હું છે જો ગુવાર છે ને આપણો ત્યાં હાથ ગઈ હતી પ્રિયલ એમ કહે કે ધૂળમાં રમે પ્રિયલ પ્રિયલના પપ્પા ધૂળમાં જ રમે હું એ રમી આવી ધૂળવા ખેડ કાઢવાનું આપણે ખેતરીઓ ખેતરમાં જ કામ કરવાનું એટલે જ કહીએ ને કે ધૂળમાં રમીએ બીજું કામ હોય તો કરવું પડે ને આ ધોરીઓ જો દર્શાવી હતી ને જો આખો ભરાઈ ગયો જો એટલા ઢગલા કર્યા હતા સારું હતું ને ગાઈને નાખ્યું ને જો હે ત્યાંથી આપણી પાઇપલાઇન આવે ત્યાંથી ત્યાં બાજુથી વાં સુધી કરી નાખ્યું સાફ કા ધોરિયામાં ખડ થઈ જાય ને પાણી ન હાલે પાળીઓ ચાલે પછી હું આજે સવારમાં વરગો ને પેલા ખડ કાઢી નાખ્યું પછી વળી પાછી ધૂળની પારી ચડાવી જો પારી ચડાવવી પડે ભાંગી કામ કાઢીએ ને એટલે પછી બીજા એમ થાય કે વાહ રાખશે નતર એ ઉકલે નહીં આમાં જો ઓલા પાંજરિયાનું બી આપણે નાખ્યું હતું ને આ આપણી જામફળી છે તેમાં ઉગ્યો નહીં પાંજરિયો ઉગ્યો તો પણ બહુ તડકા પડ્યા ને તો સારો ન રહ્યો તો ગોડી નાખ્યું હવે વળી પાછું આમાં કંઈક વાવી દઈએ ચોખ્ખું હોય ને તો પાછું એમ થાય કે વાવીએ ચોખ્ખું હોય ઉકેલ દે આ ત્યારે ખડનો ભર્યો હતો હવે એમને ખાલી પડ્યો સાફ કરવાના ઓલા આરફમાં બીજા કામમાં પડ્યા હોય ને ટાઈમ નતો નકર તો ન કરી નાખે એક બાજુ ઓલે હવે ગદપ સાવ આખર થાય તો પછી આ ખડમાં થોડુંક ધ્યાન દેવું પડે ને એવું હોય તો જો આમાં કામ કર્યા રાખીએ થોડું નીકળે એટલું જો અહીં દાંતળી ખપારી પછી મીંદડું પછી જો આપણો આ ગુંદો 2 વાવ્યા હતા ને આપણે આમાં તો જો અસલના કૂણા પાન આવ્યા નીચે તો ઓલા થઈ ગયા હતા જો આ ગુંદો ક્યાં પૂગા 2 હાર જ વાવ્યા હતા તો આજ એટલો જ પીગો ને આમાં જોજે કેવડો મોટો થઈ ગયો ને 4 દાડખ્યું ફૂટ્યું ના અમારે લીંબોડી છે આ અમારે કંઈક ચીંકુકડી મરસી છે એમાં મરસા આવ્યા ચડિયા ઝીણકા ઘણા બધા આવ્યા એક છોડવો છે પણ કેટલા મરચા છે જોઉં છે
જો પ્રિયંક આ એટલે અહીંયા સાફ કરે છે. આપણે ક્યારેક જોતા હોય તો તોડી લઈએ મરચા, બાકી હાલે. હાલો હવે આપણે ભાગ્યે કામ કરવાને, તમે અહીં કરવા માંડો. હાલો તો જો 12:30 વાગ્યા ને હાલે સટાણે રસોઈમાં જો આજ છે ને પૂરી બને અમારે. કેરીનો રસ હોય ને પૂરી તો બને. કેરીની સિઝન હાલે ને પછી હમણાં આપણે કેરી આવી ને તે દિને કાયમ સાંજે આપણે રસ કરતા હોય, રોટલી બનાવતા. તો આજ બપોરે ગોઠવું કે આજ રસ છે ને બપોરે, એટલે અટાણે જો પછી પૂરી ચાલુ થઈ ગઈ. વણાઈ ગઈ છે, પછી બટેકાનું શાક થઈ ગયું છે કુકરમાં. જો કેરી આમાં જો બટેકાનું શાક. માં છે ને જો વાં બેઠા બેઠા કેરીની છાલ ઉતારે, પછી કે આપણે મિક્સરમાં રસ કરી લઈએ. એ પછી અમારે છે ને મીરાને દેવી હોય એટલે. હા, અમે એકી ન ઉડવા દો. મીરાઈ પછી કેરી ખાઈ ને ભેગી. કેરી સુધારવા માંડી, પછી આપણે મિક્સરમાં રસ કાઢી નાખીશું. પછી આપણે આજે રસ ને પૂરીનો પ્રોગ્રામ કર્યો તો મેં કહો પહેલે બટાટાનું શાક બનાવી નાખશે ભેગું. બટાટા બાફીનું શાક બનાવી નાખ્યું. પ્રિયલ કૂઈ ગઈ અને અમે બે હવે રસોઈ બનાવીએ છીએ. તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તમે પણ હાલો રસ ને પૂરી ખાવા. હજી બને હાલો જો અમારે કેરીનો રસ, બટાટાનું શાક, પૂરી બધું તૈયાર થઈ ગયું. મારા વટકમ ખલાસ થઈ ગયું, મેં તો ખાઈ લીધું. અડધું બાકી છે ને પ્રિયલ ઉઠી ગઈ. જો સુગંધ આવી ગઈ, પૂરી તરાઈ ગઈ ને જોતા પૂરી ખાધી ખાવામાં એ એક બટકો પૂરી નો ભરે, પછી એક ચમચી રસ નહીં પીવે જા આમાંથી. એમ કરતી હતી. હા વાહ, હવે પૂરી ખાશે. પૂરી અહીંયા ખાઈ લીધી. અહીં જો એટલી વસ્તુ દેખાય તમને, પણ અહીં છાશ નહીં દેખાય તમને. અમારે છે ને કેરી હોય ને તો છાશ નહીં પીવાની. બીજી આપું પૂરી બનાવી જ કરી છે મેં પહેલેથી જ. કોઈને નહીં. કેરી ખાવી હોય ને તો છાશ નહીં, મેં બનાવી જ નહીં સર. દહીં કે છાશ નહીં કેરી હોય તો ન કરે. હવે ને આમને આમ વર્ષોથી આમને આમ અમારે છાશ વગર કેરી હોય ને એટલે હાલ્યું જાય. એટલે હવે અમારે કોઈ છાશનું કે નહીં કેરી હોય એટલે. એટલે હું બધાને ટેવ પાડી દીધી. બાકી તો ઘણા શાક ભેગી રસ ભેગી શાક ખાતા હોય. હું નથી ખાવા દેતી પહેલેથી જ કોઈને ચિંતા હતા તે દિને. હજી બધું એમને માં ચાલ્યું આવે કે કેરી ખાવી હોય તો છાશ નહીં ખાવાની. ને પ્રિયલ ઉઠી હતી ને એટલે દક્ષાને બગાવતી હતી. તે દક્ષાને જો હવે ભાણા કર્યું. બાકી અમે તો અડધું જમી લીધું. જીત તો જો જમીન વયો ગયો. હવે બધાને બોલાવ કે હાલો જમવા. તો તને 6:30 વાગી ગયા અને જો ટાટું ધરી ગયું. ગાયનું ખેતરમાંથી વાટી આવ્યા ને હવે છે ને આપણે બધા તૈયાર થઈ ગયા ને પીઓના માં તો રિક્ષામાં ચડી ગયા. દક્ષા જો કામ કરે. હાલો હવે ઓલા ખામ છે ને એ રાખતી હતી ઉપરથી ઓલા ચકલા નીકળતા હોય ને તે બગાડે નહીં. એટલે અત્યારે આપણે તૈયાર થઈને હવે ક્યાંક ફરવા નથી જવાનું, પણ લગભગ તો બધાને ખબર જ છે કે આપણે શિવનો બર્થડે આવે એના બર્થડે હાટું આપણે બર્થડેના દી જઈએ પેલા આપણે એના હાટું કંઈક લેતા આવીએ. તે હવે લેવા જાય ને ગામમાં જઈને વિચાર કરશે નહીંમાં હું લઈએ. વરામાં એકવાર આવતો હોય એટલે આપણે એમ થાય કે કંઈક ને કંઈક લઈએ. વસ્તુ તો આપણે આડે દીએ ખરીદી કરવા જતા હોય. હાલો હવે આપણે જવું ને. શું લેવા જવું? ગિફ્ટ શું લેવું?
શિવ માટે પછી તું જાય ને હેપી બર્થડે કરવા શિવું ને તઅહીંયા તારે એને દેવાનું છે બરોબર. હા કે હાલો પેલા ઉપર વેલા નીકળીએ ગાઈને નાખી દીધું ને ઓલો લેડો ખોલું ચાલો બાય. પ્રિયલ એમ કે હે ને આ રસ્તે અહીંયા ચડ્યા નથી હમણાં અહીંયા શિવ ઉતરે ને બસ માંથી જેમ કે હમણાં અહીંયા શિવ હોય હા આપણે શિવ તેડવા ના થયા ગામમાં જવું ને શિવ માટે ગિફ્ટ લેવા જવાનું છે પછી આવશે થોડાક દી પછી તેડવા આવજો થોડાક દી પછી આવે ને તને રસ્તો યાદ રહી ગયો ને ક્યાંયથી આવે જો હોતા જો અમે છે ને ગામમાં પૂગી ગયા અમને છે ને રિક્ષા પાર્ક કરીને જો માં જોયા જેવું છે જો પેલી ગાડી ની માથે કૂતરું ચડીને બેઠું જોયું ગવર્મેન્ટ ની ગાડી. હા એને એમ થતું હોય છે ને કે હું ગવર્મેન્ટ ની ગાડીમાં બેહું એટલે ત્યાં ચડે હા એટલે તો કે ત્યાં બેસી ગયા છો આગળ હાલતા જાય અને આગળ હાલતા જાય ને વિચાર કરતા જાય કે કઈ દુકાન માંથી શું લેવું એટલે ધીમે ધીમે આગળ હાલ્યા જાય ને હવે દુકાન આવે એ પ્રમાણે એક વિચારી લઈ પછી આપણે દુકાનમાં કરીએ અંદર જોઈએ ક્યાં ગમે હું ગમે એ પ્રમાણે લેવાનું છે. શું નક્કી કર્યું તમે? ગઈમાં તો ખરી અંદર જોવા આવ્યા જોઈએ છે અમારે પેલા ખોજી બેસી ગઈ છે તો જોઈએ વેરાયટી શું છે જોઈએ ગમે તો લેવું. ડિસ્પ્લે જોઈને આવ્યા નહીં વાહ છે ને ડિસ્પ્લે જોઈને જોઈને માં આવ્યા અંદર પ્રિય કેવું આવ્યું પણ કે એ પ્રિયલ માટે છે ઈ નાની બેબી માટે છે હજી નાની બેબી જોઈએ બેબીસ ના ફોટા છે કેવા મસ્ત મસ્ત બેબીસ ના ફોટામાં જે કપડા પહેરેલા એ બતાવે છે એમાં બેરી ગલા નાની ના મોટી ના બે ના ગર્લ્સ ના બધી ના છે બહુ મસ્ત છે. જોઈએ અત્યારે જોઈ લઈએ ગમે તો કાપડ ને બધી જોવું જોઈએ ને માર્ક સાઈઝ બધી આપણે ભાઈ ને કીધું બતાવો જોઈએ હું જોતી જ જાઉં છે ને મને બેસી ગયું તો માએ કપડા લેવા તો નક્કી કરી લીધું આ કપડા જ લેવો ને પણ ભાઈ પાસે અહીંયા છે ને ઢગલો કરાવી દીધો ઢગલો કરાવી દીધો ભાઈ થોડી કઈ લઈ ગયા હમણાં કાલ પરમ બર્થડે છે બર્થડે નણંદની બેબીને પાંચ બધું લેવાય ગયું સાયકલ એડવાન્સ લઈ લીધી બધું લઈ લીધું કપડા જ લેવા પડે હવે હોનું લેવા તો જવાય એમ નથી કોનું નથી લેવાય એ તો કપડા મોંઘા જ થવાના હે ને આટલા નહીં ને પણ દાણા તો હમણાં ખરાવી ગયા આવ્યા તો નથી પહેરાવી ગયા હવે આ પ્રસંગ આવે તો પહેરવા થાય ને હા આ બધી માં છે ને નક્કી નથી કરી શકતા અમારે કેવું લઉં આ મને ગમે ખરી પણ આ મને એમ લાગે કે આ નીચે ત્યાં વિખરાઈ જાય તો કાંઈ ન વિગરાઈ જાય તો પાછું ભાઈ કઈ કરે છે જરાક સિલાઈ તો કરવી પડે ને કઈ ના કરવું પડે એમાં કંપની કાલ બધું કંપની કરી લે જાતે. મારે સાડી નથી એમાં ઓલા એવું જ છે ને કાપડ હાલો તો જો મારી એકના વગરના બે પેકિંગ કરાવી લીધા છે. હવે એમાં અંદર શું છે ને એ તો બર્થડે ના દીએ ખબર પડશે બધાને એથી પેકિંગ કરાવવાના છે બાકી એકડી પેકિંગ કરાવી લઈએ પેલા પછી પ્રિયલ દે ને બર્થડે ગિફ્ટ આપીને દીદી ને આમ જો એને હવે બારોબાર જાવ એને આવીને કંટાળી તને નથી ગમતું નથી ગમતું અહીંયા હમણાં આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ હો ગિફ્ટ થઈ ગયું તૈયાર લઈ લે જો ભાઈ આપે લઈ લે લઈ લે આજો આ ભાઈ આ લઈ લે હાલ. લઈ લે હાલો આપણે થઈ પછી તારે શિવન દેવાનું છે લઈ લે લઈ ને હાલો કે આપી ગયો પછી કેમ આપ મોકલશો મોકલજો હા જોઈએ એમ પછી બે આપી દઈ ને શિવુને
લઈ લે. હાલો ઉપડતું નથી તોય અમારે પ્રિયલ ને જ લેવું જવું જોઈએ એમ કે અરે મારે વાહ. જ ઉપાડો મને ઉપાડવા નથી જતી ને પપ્પાને ઉપાડવા જતી ને દાદીને જતી હાથમાં મારે જ ઉપાડવું જવું જોઈએ મુક્તિ નથી ઉપડતું નથી તોય મુક્તિ નથી તને મમ્મી તેડે તો તારાથી ઉપડી ગયા. કર્યું ને અસલ કરી દીધું ને બાબા કરી દીધું ને હજુ આપડા પેકિંગ થઈ ગયા પેકિંગ થઈ ગયા ને પ્રિયલમાં બાર ઉભા હતા અને અંદર ઠંડા કરતી હતી ઠંડા કરતી હતી ને હરખી હાલો હાલવા માંડો હાલો હવે. હાલો જો 9 વાગ્યા ને આપણે ઘરે પહોંચી ગયા. જો શિવના ગીત જ્યાં પડ્યા ને આવતા છે ને પછી ત્યાં આપણે કઈ મોડું થઈ જાય એમ હતું એટલે કઈ નાસ્તો બાસ્તો કર્યો નતો ને આવતા બધું બંધાવતા આવ્યા હતા. તો જો પ્રિયલ ને છે ને અમે ફરસાણ લઈએ ને એ દુકાને ગયા ને તો ત્યાંથી એને કીધું કે તારે પેડો ખાવો તો કે નહીં કે પછી એને આ બુંદી બહુ ભાવે જો ખારી ગુંદી એના હાટું છે ને બુંદી લઈ લીધી પછી ખારી બુંદી પછી આપણા હાટું જો ફાફડી સંભારો સંભારો પછી આપણા બીજા દાબેલી શું જોતું અરે ચમચી જોતી લઈ લે કોઈ સંભારા વાળી છે આ જોતી એ તીખી લાગશે પછી લઈ લે આલે નથી તો જો બપોરે આપણે કેરીનો રસ ને તો પૂરી છે લાડવા છે પછી આપણે દાબેલી બંધાઈએ દાબેલી બંધાવતા આવ્યા જો ભેગી ને હજી શાક પડ્યું બટેટાનું છે ઓલી બાજુ પડ્યો હે એટલે અડધું તૈયાર ને અડધું આપણું બપોરનું પડ્યું તો એમાં જેને જે ખાવું હોય બધા ખાવા મન છે એટલું બધું પડી ગયું અમારા દીપભાઈ તો બેહી ગયા જમવા હવે તો આપણે બધા બેહી જઈએ હાલો બધા બ્યારા કરવા કે પ્રિયા દાબેલી ખાવા પીયું એમ કે દાબેલી એમ કે શું કહેવાય પીયું એને શું કહેવાય દાબેલી કેને કહેવાય ક્યાં દાબેલી એને કીધું કે દાબેલી લેવા ગયા હતી એને આ ખોલ્યું કે દાબેલી ગુંદી ભૂલાઈ ગયું એટલે નામ ગુંદી ને ફાફડા ને બધું હાલે છે એટલે બધા વ્યારા કરવા આવી જાવ બાકી આ ગિફ્ટ તો તમને અમે કીધું ખાલી કે ખોલશું ત્યારે ખબર તો પડશે તમને પણ આમ તો લગભગ માં જોતા હતા એટલે લગભગ બધાને અંદાજ આવી ગયો કારણ કે માની પસંદ ની એવું બધાને ખબર પડી ગઈ પછી જ્યાં ક્યાંય ખોટી નતા થયા પછી એક કામ હાટું ગયા કે કામ કરીને પછી સીધા ઘરે ભાગીએ આપણે ને હવે એટલે લગભગ તમે વિડીયો જોયા ને એમાંથી તમે જે અંદાજ માર્યો હોય છે ને કે આ લીધું હોય છે લગભગ એ જ નીકળી છે કમેન્ટમાં કેજો હવે હા હું લીધું એ બધા કહે બધા એડવાન્સમાં જો આપણે તેદી શિવ પીયું ને ઓલા શિવ દાદી શિવ દાદી હા ત્રણેયના બર્થડે છે ને તેદી જ પાછા આપણા બીજા સબસ્ક્રાઈબર છે ને એને 3 ના એડવાન્સમાં આપણે કમેન્ટ આવી ગઈ કે અમારા બર્થડે છે એ કે તેદી જ કે ભેગા તે વિશ કરજો એટલે આપણે તેદી વિશ કરી દે હું અત્યારે તો ગિફ્ટ લઈ આવ્યા 3 બર્થડે છે ત્યાં જઈને વિશ કરવાના 3 બર્થડે આપણે વિડીયોમાં વિશ કરવાના એડવાન્સ આવી ગયા પેકિંગ કરાવી લીધા પણ સીવ ખોલે તો ત્યાં જોઈ લેજો હવે આપણે પેકિંગ કરાવ્યા એટલે હવે ઈ દેખાય તો નહીં હા હવે ક્યાં શિવનો બર્થડે આગો છે હા હવે સીવ બર્થડે દી સીવ ખોલે ને એ જોઈ બે લેજો દિવસ જ રહ્યા 2 દી હાલો તો હવે વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હાલો દાબેલી ખાવા હા બાય બાય ખાવા બાય બાય Bye bye.